મિત્રો, વાત કરીશું ઓગસ્ટ 2026ના માસિક રાશિફળની। તો તમારા માટે વર્ષ 2026નો આવનારો આ ઓગસ્ટ મહિનો કેવો રહેશે, વિભિન્ન ક્ષેત્રોમાં ગ્રહોનો કેવો પ્રભાવ જોવા મળશે, બધું વિગતવાર જણાવીશું। આ વિડીયોમાં ચર્ચા કરીશું ધન તથા મકર રાશિના જાતકોની। તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। મિત્રો, રાશિફળ જાણીએ એ પહેલા આપણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અવશ્ય સબસ્ક્રાઇબ કરો। આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। જ્યોતિષને લગતા પ્રશ્નોના સમાધાન માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો। સર્વપ્રથમ જોઈ લઈએ આ મહિનાનું ગ્રહ ગોચર। તો સૂર્ય 17 ઓગસ્ટથી પોતાની જ રાશિ સિંહ રાશિમાં પ્રવેશ કરી જશે। તો 1 ઓગસ્ટથી શુક્ર કન્યા રાશિમાં ગોચર કરશે। આ મહિને બુધ 5 ઓગસ્ટથી કર્ક રાશિમાં ગોચર શરૂ કરવાના છે અને મંગળ 2 ઓગસ્ટથી મિથુન રાશિમાં પ્રવેશ કરશે। તો આ પ્રમાણેનું ગ્રહ ગોચર તમારા માટે જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં કેવું રહેશે, કાર્યક્ષેત્ર, વ્યવસાય, વ્યાપાર, નોકરી, આર્થિક સ્થિતિ, પ્રેમ, પરિવાર, દાંપત્ય જીવન, શિક્ષા, સ્વાસ્થ્ય, આ બધાની દ્રષ્ટિએ તમારા માટે કેવી પરિસ્થિતિઓના નિર્માણ થઈ શકે છે, આવો વિગતે જાણી લઈએ। સર્વપ્રથમ ચર્ચા કરીએ જેમના નામના અક્ષરો હોય છે ભ, ધ, ફ, ઢ, ધન રાશિની। ધનુ રાશિના જાતકો માટે ઓગસ્ટ 2026નું માસિક રાશિફળ અને ગ્રહ ગોચર વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ મહિને ગુરુની સ્થિતિ અને અગ્નિ તત્વની ઉર્જા તમારા જીવનના દરેક પાસાને પ્રભાવિત કરશે। સિંહ રાશિમાં સૂર્ય, શ્રાવણ મહિનો અને રક્ષાબંધન આ ગ્રહોની સ્થિતિ ધનુ રાશિ માટે વિશેષ મહત્વ વધારવાવાળી સાબિત થશે। શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પૂજા, સોમવારે ઉપવાસ અને સાત્વિક આહાર લેવાથી વિશેષ પુણ્ય પ્રાપ્ત થશે। આ મહિને માંસ અને દારૂથી દૂર રહેવું જરૂરી છે। ઓગસ્ટમાં ધનુ રાશિના લોકોએ નિયમિતપણે તેમના પ્રિય દેવતા અને રાશિના સ્વામી ગુરુની પૂજા કરવી જોઈએ। શુભ દિવસોની વાત કરીએ તો સોમવાર અને શનિવાર આ દિવસોમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવા ખાસ કરીને ફળદાયી રહેશે। ધન રાશિના જાતકો, હવે વાત કરીએ તમારી કારકિર્દીની। ધનુ રાશિ માટે ઓગસ્ટ 2026માં 7મા ભાવમાં ગુરુ ભાગીદારી અને વ્યાવસાયિક સહયોગ દ્વારા સતત આવક લાવશે। 9મા ભાવમાં સૂર્ય તમારા કારકિર્દીમાં સારા નસીબ અને વરિષ્ઠ લોકો તરફથી સહયોગ લાવશે। શૈક્ષણિક, ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં સામેલ લોકોને શ્રાવણ મહિના દરમિયાન વિશેષ માન્યતા મળશે। વાત કરીએ પ્રેમ અને લગ્ન જીવનની। 9મા ભાવમાં સૂર્ય ગુરુ અને વડીલોના આશીર્વાદ સાથે લગ્ન જીવનને મજબૂત બનાવશે। શ્રાવણ સોમવારે ઉપવાસ કરવાથી અને ભગવાન શિવની પૂજા કરવાથી તમારા જીવનસાથી સાથે પ્રેમ અને વિશ્વાસ વધશે। રક્ષાબંધન પર તમારા ભાઈ બહેનો સાથે ફરીથી જોડાવાથી પરિવારમાં એકતા આવશે। વાત કરીએ આરોગ્યની। તમારી જાંઘ, લીવર અને પાચન તંત્રનું ખાસ ધ્યાન રાખવું આ મહિને જરૂરી છે। શ્રાવણ મહિના દરમિયાન ઉપવાસ અને હળવો સાત્વિક આહાર તમારા લીવરને સ્વસ્થ રાખશે। 4થા ભાવમાં શનિ તમારી માતાના સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન આપવાનું નિયમિતપણે સૂચવે છે, તેમની તપાસ કરાવવાનું સૂચવે છે। વાત કરીએ નાણાકીય સ્થિતિની। 7મા ભાવમાં ગુરુ ભાગીદારી દ્વારા નાણાકીય લાભ લાવશે। 9મા ભાવમાં સૂર્ય અણધાર્ય નાણાકીય લાભ લાવી શકે છે। ઓગસ્ટમાં ઘરગથ્થુ અને મિલકત ખર્ચ માટે અગાઉથી બજેટ બનાવવું જરૂરી છે। હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ, મકર રાશિની। ઓગસ્ટ 2026નું ગ્રહ ગોચર મકર રાશિ માટે રાશિફળ અનુસાર આ મહિને શનિની સ્થિતિ અને પૃથ્વી તત્વની ઉર્જા તમારા જીવનના દરેક ક્ષેત્રને પ્રભાવિત કરશે। સિંહ રાશિમાં સૂર્ય, શ્રાવણ મહિનો અને રક્ષાબંધન આ ગ્રહોની સ્થિતિ મકર રાશિ માટે વિશેષ મહત્વ વધારવાવાળી સાબિત થશે। શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પૂજા, સોમવારે ઉપવાસ અને સાત્વિક આહાર લેવાથી વિશેષ પુણ્ય પ્રાપ્ત થાય છે। આ મહિનામાં માંસ, દારૂ વગેરે ટાળવું જોઈએ। મકર રાશિના લોકોએ ઓગસ્ટ દરમિયાન નિયમિતપણે તેમના પ્રિય દેવતા અને રાશિના સ્વામી શનિની પૂજા કરવી જોઈએ। શુભ દિવસોની વાત કરીએ તો સોમવાર અને શનિવાર આ દિવસોમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવા ખાસ કરીને ફળદાયી રહેશે। વાત કરીએ મકર રાશિના જાતકો તમારી કારકિર્દીની। મકર રાશિ માટે ઓગસ્ટ 2026માં 3જા ભાવમાં શનિ હિંમત અને વ્યાવસાયિક યાત્રા દ્વારા પ્રગતિ લાવશે। 8મા ભાવમાં સૂર્ય હોવાથી ગુપ્ત અને વ્યૂહાત્મક કાર્યોમાં એકાગ્રતા સફળતા લાવશે। શ્રાવણ મહિનામાં સખત મહેનત અને ધીરજનું ફળ તમને સ્પષ્ટપણે દેખાશે। હવે વાત કરીએ પ્રેમ અને લગ્ન જીવનની। તો 2જા ભાવમાં રાહુ પરિવારમાં તમારી વાણી અને વાતચીતમાં ખાસ સાવધાની રાખવાનું સૂચવે છે। શ્રાવણ સોમવારના ઉપવાસથી તમારા લગ્ન જીવનમાં ખુશી અને એકતા વધશે। તમારા ભાઈ બહેનો સાથે રક્ષાબંધનની ઉજવણી કરો, જે તમારા પરિવારમાં આનંદ અને સ્નેહનો તહેવાર ઊભો કરશે, વાતાવરણ ઊભું કરશે। વાત કરીએ આરોગ્યની। તો તમારા હાડકાં, સાંધા અને ત્વચાની નિયમિત સંભાળ રાખો।
ત્રીજા ભાવમાં શનિ, ખભા અને હાથની સમસ્યાઓ ટાળવા માટે નિયમિત કસરત કરો અને ખેંચાણ કરો. વરસાદની ઋતુ દરમિયાન સ્વચ્છતા જાળવો અને ચેપ ન લાગી જાય એ વાતનું ખાસ ધ્યાન રાખો. વાત કરીએ નાણાકીય સ્થિતિની. 8મા ભાવમાં સૂર્ય જૂના નાણાકીય વિવાદ અથવા વીમામાંથી પૈસા લાવી શકે છે. ઓગસ્ટમાં બિનજરૂરી ખર્ચ કરવાનું ટાળો અને બચત પર ધ્યાન કેન્દ્રિત કરો. બીજા ભાવમાં રાહુ, કૌટુંબિક ખર્ચાઓ પર નજર રાખો અને તમારા બજેટને વળગી અને રહો. તો ધન તથા મકર રાશિના જાતકો, વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઓગસ્ટ મહિનાનું ગ્રહ ગોચર તમારા માટે કંઈક આવી પરિસ્થિતિઓનું કરી શકે છે નિર્માણ. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્ય કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો. હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અવશ્ય કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.